કેનેડાના રાજકારણમાં હવે ગુજરાતીઓ પ્રભાવ પાડવા માટે થનગની રહ્યા છે. કેનેડામાં 28મી એપ્રિલના રોજ ફેડરલ ઇલેક્શન છે, તેમાં 4 ગુજરાતીઓએ ઝંપલાવ્યું છે. કેનેડાના રાજકારણમાં અત્યાર સુધી પંજાબી કેનેડિયનનો દબદબો છે. હવે ગુજરાતીઓએ કેનેડાના રાજકારણને નવી દિશા આપવાનું બીડું ઉઠાવ્યું છે. તેથી કેનેડાની સંસદમાં આગામી દિવસોમાં ગુજરાતીઓનો દબદબો જોવા મળે તો આશ્ચર્ય ન પામતા. કેનેડાના હાલમાં અમેરિકાના સાથેના સંબંધો બગડી ચૂક્યા છે અને અમેરિકા અને ચીનની વચ્ચે ચાલે છે તેમ બંને દેશ વચ્ચે પણ ટ્રેડ વોરના ભણકારા વાગી રહ્યા છે. તેવા સંજોગોમાં કેનેડાના રાજકારણને ગુજરાતીઓ નવી દિશા આપી શકે તેમ માનવામાં આવે છે. કહેવાય છે કે વિપરીત નાણાકીય સ્થિતિનો ગુજરાતી સિવાય કોઈ ઉકેલ ન લાવી શકે. તેથી આગામી દિવસોમાં કેનેડાની સંસદમાં ગુજરાતીઓની સાથે ગુજરાતી ભાષાનું પ્રભુત્વ પણ વધી શકે. પંજાબી કેનેડિયનોના કેનેડિયન સંસદમાં 19 સાંસદ છે. પંજાબી રાજકારણીઓના પ્રભુત્વ બાદ હવે કેનેડામાં નાણાકીય રીતે સમૃદ્ધ બનેલા ગુજરાતીઓએ ઝંપલાવ્યું છે. આ કેનેડામાં આવેલા ગુજરાતી ઇમિગ્રન્ટ્સની સૌપ્રથમ પેઢી છે જે કેનેડામાં સમૃદ્ધ થઈ છે. આ ગુજરાતીઓએ તેમની ધંધાકીય સૂઝબૂઝથી કેનેડાના ઉદ્યોગપતિઓમાં એક આગવું સ્થાન મેળવ્યું છે અને તેઓ સામાજિક ક્ષેત્રે આગેવાન છે. કેનેડામાં ગુજરાતીઓની વસ્તી 5 લાખ જેટલી હોવાનું માનવામાં આવે છે. અમુક વિસ્તાર તો જાણે ગુજરાતીઓના જ છે તેમ કહેવાય છે. બ્રેમ્પટન ચિગુ આગોઝી વિસ્તારમાં જાણીતું નામ ધરાવતા જયેશ બ્રહ્મભટ્ટ આવી જ એક શખ્સિયત છે. તેઓ સિવિલ એન્જિનિયરમાંથી રિયલ એસ્ટેટ ડેવલપર બન્યા છે. તેઓ 2001માં ગુજરાતથી કેનેડા આવ્યા હતા. તેમણે એક ઇમિગ્રન્ટ્સ એટલે કે વસાહતી તરીકે પ્રગતિ પ્રેરણારૂપ છે. કન્વીનિયન્સ સ્ટોરથી પ્રારંભ કરીને તેમણે પ્રોપર્ટી માર્કેટમાં એન્ટ્રી કરી. હવે તે પ્રતિષ્ઠિત રિયલ્ટર તરીકે જાણીતા છે. આ વખતે તે પીપલ્સ પાર્ટીની ટિકિટ પરથી ફેડરલ ઇલેક્શન લડવાના છે. તેમણે જણાવ્યું હતું કે 2 દાયકાથી વધુ સમય મેં અહીં પસાર કર્યો. તે સ્થળ હવે મારું ઘર બની ગયું છે. અમે અહીં સ્વતંત્રતા, જવાબદારી, યોગ્યતા અને બધા માટે સન્માનનું આહ્વાન આપ્યું છે. આ વાત કોઈને કોઈ રીતે મને સ્પર્શે છે અને જાણે મને લાગુ પડતી હોય તેવો અહેસાસ થાય છે. મેં ઘણા બધા લોકો સાથે વાત કરી છે. લોકો હવે આ ચૂંટણીમાં પરિવર્તન ઈચ્છે છે. બ્રહ્મભટ્ટ અને તેમના જેવા બીજા લોકો માટે ફેડરલ ઇલેક્શનમાં ઝંપલાવવું તે ફક્ત વિચારધારાને કારણે જ નથી. કેનેડાના રાજકીય પક્ષો ભારતીયોને હવે મહત્વના સમુદાય તરીકે ઓળખવા લાગ્યા છે. તેથી જ તેના પેટા જૂથોમાં એક ગુજરાતીઓની પ્રતિનિધિત્વ કરવાની તક મળી રહી છે. જયેશ બ્રહ્મભટ્ટ આ વખતે ચૂંટણી લડી રહેલા 4 ગુજરાતીઓમાંથી એક છે. આવા જ એક બીજા ગુજરાતી મૂળની વ્યક્તિ સંજીવ રાવલ છે. તે લિબરલ પાર્ટીની ટિકિટ પરથી કેલ્ગરી મિડિનાપોરથી ઊભા છે. તેમનો જન્મ તાંઝાનિયામાં થયો હતો અને તેઓ કેલ્ગરીમાં 20 વર્ષથી રહે છે. આ જ રીતે ગુજરાતના આણંદના સફળ રિયલ્ટર ડોન પટેલને કન્વર્ઝેટિવ પાર્ટીએ ઇટો બિકોક પરથી ઊભા રાખ્યા છે. આ રીતે અશોક પટેલ અને મિનેશ પટેલ એડમન્ટન, શેરવુડ અને કેલ્ગરી સ્કાયવ્યુ ખાતેથી ચૂંટણી લડી રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે આમાંથી કોઈની પણ રાજકીય પૃષ્ઠભૂમિ નથી. આ બધામાં એક કોમન બાબત હોય છે, એ છે કે તે સફળ ઉદ્યોગપતિ છે. આ બધા ધંધાકીય સાહસમાં સફળ નીવડેલા લોકો છે. તેઓએ આ પહેલા કોઈ પણ પ્રકારની રાજકીય ભૂમિકા ભજવી ન હતી. આ તેમનો સૌપ્રથમ રાજકીય પ્રવાસ છે. આ બધાએ અહીં પહેલા તેમનો કારોબાર વિકસાવ્યો છે અને તેમની સામાજિક પ્રતિષ્ઠા બનાવી છે. ઓટાવા સ્થિત ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા એટલે કે OFICના ડિરેક્ટર હેમંત શાહનું કહેવું છે કે પ્રવાહ પલટાઈ રહ્યો છે. વિનિપેગના રહેવાસી અને ત્યાંના સમુદાયનો અવાજ બનનાર શાહનું કહેવું છે કે ગુજરાતીઓમાં મોમેન્ટ પકડાઈ રહ્યું છે. કેનેડામાં એક સમયે ગુજરાતીઓ નગણ્ય હતા અને હવે ત્યાં તે મહત્વના સમુદાય તરીકે ઉભરી આવ્યા છે. આજે ગુજરાતી સમુદાય કેનેડાના બધા મહત્વના શહેરો ટોરેન્ટો, મોન્ટ્રીયલ, ઓટાવા, કેલ્ગરી અને વાનકુવરમાં હાજર છે. કેનેડામાં ઘણા ગુજરાતીઓ વસાહતી તરીકે આવ્યા હતા અને ઘણા ત્યાં સ્ટુડન્ટ તરીકે આવ્યા હતા તથા ત્યાં સ્થાયી થઈ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે હું કેનેડામાં 4 દાયકાથી છું. પહેલી વખત આ રિજિયનમાંથી ગુજરાતી ઉમેદવારો આટલા મોટા પાયે ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે. હવે વિજય પરાજય એ પછીની વસ્તુ છે, પણ આટલા મોટા પાયા પર ગુજરાતીઓ ચૂંટણીમાં ઉતરતા થયા તે મોટી વાત છે. કેનેડામાં પંજાબી પછી જો ભારતીયોનો કોઈ મોટો સમુદાય હોય તો તે ગુજરાતીઓનો છે. સ્ટોર્સની ચેનલના સફળ માલિક સંજીવ રાવલ પણ ભારતીય કમ્યુનિટી ગ્રુપ સાથે જોડાયેલા છે. તેઓ સમુદાયની વિવિધ પ્રવૃત્તિઓમાં પણ ગાઢ રસ લે છે. તેમનું કહેવું છે કે હવે સમય આવી ગયો છે કે ગુજરાતીઓ કેનેડાના રાજકારણમાં પણ કાઠું કાઢે. અમે મધ્યમ વર્ગ દ્વારા જે તકલીફોનો સામનો કરવામાં આવી રહ્યો છે તેના માટે લડી રહ્યા છે.
મધ્યમ વર્ગ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટ્સ ફેસિલિટીઝ, એફોર્ડેબલ હાઉસિંગ અને કામગીરીની તકોની માંગ કરે છે એમ તેમનું કહેવું છે. દેશને ઇમિગ્રન્ટ્સની જરૂર છે, પરંતુ તેમાં પણ સંતુલન જરૂરી છે. ગમે તેવો ભરાવો ન ચાલે. અમને આશા છે કે યોગ્ય પોલિસીઓ અમલમાં આવશે. વૈવિધ્યકરણ અવકાશમાં ન થાય. હજી પણ કેનેડાના રાજકીય પરિદ્રશ્યમાં પંજાબીઓનું જ પ્રભુત્વ છે. બ્રેમ્પટન, મિસિસૌગા, સરે અને વાન્કુવરમાં ઘણા ભારતીય સાંસદો કોઈ ફર્સ્ટ ટાઈમર નથી, પરંતુ તેમના સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા અને ફેડરલ પાર્ટીના પ્રથમ શીખ વડા જસમીત સિંહ છે, તથા ઇનોવેશન, સાયન્સ અને ઇન્ડસ્ટ્રીના મિનિસ્ટર અનિતા આનંદ છે. આરોગ્ય પ્રધાન કમલ ખેરા છે. અનિતા આનંદ ભારતીય ઇમિગ્રન્ટ્સ ડોક્ટર દંપતીની પુત્રી છે. તેઓ જસ્ટિન ટ્રુડોની કેબિનેટના એવા ગણ્યા ગાંઠિયા પ્રધાનોમાં એક છે જેમણે નવા વડાપ્રધાન માર્ક કાર્નીની કેબિનેટમાં પણ સ્થાન જાળવી રાખ્યું છે. ખેરા બ્રેમ્પટન પશ્ચિમમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ નવી પેઢીની પંજાબી કેનેડિયન લીડરશીપની ધુરા સંભાળી રહ્યા છે. કેનેડાના રાજકારણમાં ગુજરાતી ઉમેદવારોની રાજકીય કારકિર્દીનો પ્રારંભ થઈ ગયો છે, તો પંજાબી નેતાગીરી તેમાં ઘડાઈને પાકી થઈ ગઈ છે. બંનેની ચિંતા એક જ છે: એફોર્ડેબિલિટી, જોબ્સ અને ઇમિગ્રેશન રિફોર્મ. ગુજરાતીઓ કેનેડામાં ઇમિગ્રેશનના ચુસ્ત હિમાયતી છે. તેઓનું માનવું છે કે ક્વોલિટી ઇમિગ્રેશન તે સમયની માંગ છે. આજે પણ કેનેડામાં ક્વોલિટી વર્કરોની અછત છે. બીજી બાજુ ટ્રમ્પ કેનેડાને અમેરિકામાં ભેળવવા તત્પર બન્યા છે. ત્યારે આ ઇમિગ્રેશન જ છે જે કેનેડાને બચાવી શકશે.